When somebody is cheating me, I am not cheated at all. મેં મારી દીકરીને કહ્યું તું, એણે જ્યારે મને પૂછ્યું ત્યારે, પપ્પા મારી સાથે બધા જ છેતરપિંડી કરે છે, આવું કાયમ થયા જ કરશે? અને ત્યારે મેં કીધું, ઇટ્સ અ ક્રેડિટ, ઇટ્સ અ પ્રેસ્ટીજ, યુ આર બ્લેસ્ડ. તને આશીર્વાદ છે ઈશ્વરના કે તું બધા ઉપર ભરોસો મૂકી શકે છે. ઈશ્વરની કૃપા છે, આ ઈશ્વરનો પ્રેમ છે. તું ઈશ્વરનું સંતાન છું, તું ઈશ્વરનું પેગમ્બર છું, મેસેન્જર છું. કેમ કે ઈશ્વરે આપણા બધા ઉપર વિશ્વાસ ભરોસો મૂકીને આપણને મોકલ્યા હતા કે તમે ઈશ્વર જેવા બનશો, કાં તો ઈશ્વર બનશો. ભરોસો એને મૂક્યો, આજ સુધી મૂકે છે. જ્યારે એક નવું બાળક જન્મે છે ને, એની અંદર પણ ઈશ્વર આ જ ભરોસો મૂકે છે કે જા મારા જેવો બન. અને અહીંયા આવ્યા પછી બધાએ ભરોસો તોડી કાઢ્યો. એટલે તો વારે ઘડી આવવું પડે છે, જવું પડે છે. આપણે ઈશ્વરનો ભરોસો તોડ્યા જ કરીએ છીએ, આખી માનવજાત. અને તો ઈશ્વર ફરિયાદ કરે છે કે હજી દરેક નવા બાળકમાં એ ભરોસો મૂકવાનું ચાલુ રાખે છે. ભરોસો મૂકવો એ તમારું શસ્ત્ર છે. એ લક્ષણ છે કે તમે માણસ છો, તમે ઈશ્વર બની રહ્યા છો. અને એ ભરોસો તોડે, વિશ્વાસઘાત કરે, તમને છેતરે, એ લક્ષણ છે કે હવે એ માનવ જાતમાંથી પશુની યોની તરફ જઈ રહ્યો છે. પાપકર્મ એ કરી રહ્યો છે. ભરોસો તોડવો એ, છેતરવા એ, જે છેતરાય છે, જેનો ભરોસો તૂટે છે, એ પાપ નથી કરી રહ્યો. એને ખુશ થવું જોઈએ. ડરો નહીં. છેતરવાદો તમને ખબર છે, એક દિવસ તો છેતરનાર માણસ જ છેતરાય છે. ડેફિનેટલી, આઈ પ્રોમિસ યુ. એટલે કોઈ છેતરી જાય તો બહુ અફસોસ ન કરવો કે હું કેમ આવો છું, બધા જ મને છેતરી જાય. અરે કરવા દો ને. સાપ અને વીંછીનો સ્વભાવ છે ને, ડંખ મારવો, ઝેર આપવો. એ તો એ જ કરશે. એટલે તો એ સાપ છે, એટલે તો વીંછી છે, અને તમે નથી.